કલ્પના કરો કે તમે 82 વર્ષની ઉંમરે તમારા પરિવાર સાથે ભારતથી અમેરિકા જઈ રહ્યા છો. તમારી પાસે માન્ય અમેરિકન વિઝા છે. બેંગ્લોર એરપોર્ટ પરથી તમે કોઈ પણ મુશ્કેલી વિના ફ્લાઇટમાં બેસી ગયા છો અને તમને લાગે છે કે હવે તો સીધા સિંગાપોર થઈને અમેરિકા પહોંચી જઈશું. પરંતુ સિંગાપોર એરપોર્ટ પર ફ્લાઇટમાંથી ઉતર્યા પછી અચાનક તમને કહેવામાં આવે કે તમે હવે અમેરિકા જતી ફ્લાઇટમાં બેસી શકશો નહીં. કારણ પૂછો તો કોઈ સ્પષ્ટ લેખિત જવાબ નહીં, વિઝા અંગે અગાઉ કોઈ જાણકારી નહીં અને અંતે આખા પરિવારને પોતાનો અમેરિકા પ્રવાસ જ રદ કરીને ભારત પરત ફરવું પડે. અમેરિકામાં રહેતા તમામ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આ ઘટના એક મોટી ચેતવણી સમાન બની શકે છે. કારણ કે અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે મળતી માહિતી પ્રમાણે આ 82 વર્ષીય વૃદ્ધા પાસે અમેરિકાનો વિઝા હજુ માન્ય હતો અને થોડા વર્ષ પહેલા જ વિઝા ઇસ્યુ થયો હતો. છતાં સિંગાપોર પહોંચ્યા બાદ તેમને અમેરિકાની ફ્લાઇટમાં બોર્ડિંગ આપવામાં આવ્યું નહીં. હવે સવાલ એ છે કે આખરે એવું શું થયું કે ભારતમાંથી કોઈ મુશ્કેલી વિના નીકળેલી આ વૃદ્ધાને સિંગાપોરમાં જ રોકી દેવામાં આવી અને આ સમગ્ર મામલાની પાછળ એક નાની લગતી એવી ભૂલ હોવાનું સામે આવ્યું છે, જે અમેરિકામાં રહેતા ભારતીયો માટે ખૂબ જ મહત્વની ચેતવણી બની શકે છે. પરિવાર દ્વારા I-94 અને જૂની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી ત્યારે કથિત રીતે સામે આવ્યું કે 2025માં જ્યારે આ વૃદ્ધા અમેરિકા ગઈ હતી ત્યારે તેમની મંજૂર રહેવાની અવધિ કરતાં માત્ર 2 દિવસ વધારે રોકાણ થઈ ગયું હતું. એટલે કે 180 દિવસની મંજૂરી સામે તેઓ લગભગ 182 દિવસ અમેરિકા રહ્યા હતા. હવે અહીં ધ્યાનથી સમજવાની જરૂર છે કે અમેરિકન વિઝિટર વિઝા પર તમારા પાસપોર્ટમાં લગાવેલો વિઝા અને અમેરિકામાં તમને આપવામાં આવેલી એક્ચ્યુઅલ ઓથોરાઇઝ્ડ સ્ટે એક જ વસ્તુ નથી. વિઝા તમને અમેરિકાની મુસાફરી માટે યોગ્ય બનાવે છે, પરંતુ અમેરિકામાં તમે કેટલો સમય રહી શકો તે સામાન્ય રીતે પ્રવેશ સમયે નક્કી થાય છે અને તેની વિગતો I-94 રેકોર્ડમાં જોવા મળે છે. એટલે જ અમેરિકામાં રહેતા ભારતીયો ખાસ કરીને પોતાના માતા પિતા કે સાસુ સસરાને અમેરિકા બોલાવતા પરિવારો માટે I-94 માત્ર એક કાગળ કે ઓનલાઈન રેકોર્ડ નથી, પરંતુ અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. હવે આ કેસમાં પરિવારનો દાવો છે કે આ 2 દિવસનો ઓવરસ્ટે જાણી જોઈને કરવામાં આવ્યો નહોતો અને કોઈ ગેરકાયદેસર રીતે અમેરિકા રહેવાનો ઈરાદો પણ નહોતો, પરંતુ ઇમિગ્રેશનના નિયમોમાં ઘણી વખત ભૂલથી થયું અને નિયમ તૂટ્યો વચ્ચેનો તફાવત પ્રવાસીના પક્ષમાં પૂરતો સાબિત થતો નથી અને અહીંથી જ સમગ્ર મામલો વધુ ગંભીર બની જાય છે. કારણ કે પરિવારને અગાઉ અમેરિકન ઓથોરિટી તરફથી વિઝા રદ થયા અંગે કોઈ સ્પષ્ટ જાણકારી મળી નહોતી એવું પરિવારનું કહેવું છે. તેથી તેઓ માનતા હતા કે વિઝા હજુ માન્ય છે અને તેઓ નિયમિત રીતે અમેરિકા જઈ શકે છે. બેંગ્લોરથી સિંગાપોર સુધીની મુસાફરીમાં પણ કોઈ સમસ્યા આવી નહીં, પરંતુ સિંગાપોર એરપોર્ટ પર અમેરિકાની કનેક્ટિંગ ફ્લાઇટ માટે બોર્ડિંગનો પ્રશ્ન ઊભો થયો અને અંતે આખા પરિવારને પાછા ફરવાની ફરજ પડી. હવે અમેરિકામાં રહેતા ભારતીયો અહીં એક ખૂબ જ મહત્વનો સવાલ છે. જો તમારી પાસે 10 વર્ષનો અમેરિકન વિઝા હોય તો શું તેનો અર્થ એ થાય કે તમે 10 વર્ષ સુધી જ્યારે ઈચ્છો ત્યારે અમેરિકા જઈ શકો અને અગાઉ જેટલો સમય રોકાયા હતા તે પ્રમાણે ફરી જઈ શકો? જવાબ એટલો સરળ નથી. ખાસ કરીને જો અગાઉની ટ્રાવેલ હિસ્ટ્રીમાં ઓવરસ્ટે, વિઝાની શરતોનો ભંગ, અમેરિકામાં વારંવાર અથવા લાંબા સમય સુધી રહેવું અથવા તમારી મુસાફરીના હેતુ અંગે કોઈ શંકા ઊભી થઈ હોય તો ભવિષ્યની મુસાફરી દરમિયાન વધારાની તપાસ થઈ શકે છે. આ જ કારણ છે કે ગુજરાતીઓ માટે ખાસ કહેવું જરૂરી છે, જો તમારા માતા પિતા, સાસુ સસરા અથવા અન્ય કોઈ વરિષ્ઠ પરિવારજનો અમેરિકાથી ભારત ગયા હોય અને ફરી અમેરિકા આવવાના હોય તો માત્ર પાસપોર્ટમાં વિઝાની એક્સપાયરી ડેટ જોઈને સંતોષ ન માનશો. અગાઉની અમેરિકન મુલાકાતમાં તેમને કેટલા દિવસ રહેવાની મંજૂરી મળી હતી, તેમણે ખરેખર કેટલા દિવસ રોકાણ કર્યું હતું અને I-94માં કઈ તારીખ દર્શાવવામાં આવી હતી તે જરૂર તપાસો. કારણ કે ક્યારેક 1 કે 2 દિવસનો તફાવત પણ પછીથી મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. અને આ માત્ર એક જ પરિવારની વાત નથી. મળતી માહિતી પ્રમાણે અગાઉ પણ ભારતીય પ્રવાસીઓ સાથે એવી પરિસ્થિતિઓ સામે આવી છે જેમાં અગાઉની અમેરિકન મુસાફરીના સમયગાળા અથવા ટ્રાવેલ પેટર્નને લઈને વિઝા સંબંધિત મુશ્કેલી ઊભી થઈ હતી. ચેન્નઈ એરપોર્ટ સાથે જોડાયેલા એક અન્ય કિસ્સામાં પણ ભારતીય દંપતીને અમેરિકા જતા પહેલા જ વિઝા સંબંધિત સમસ્યાની જાણ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના કિસ્સાઓ એક વાત સ્પષ્ટ કરે છે કે અમેરિકન વિઝા હાથમાં હોવો અને અમેરિકામાં પ્રવેશની ખાતરી હોવી બંને એક સરખી વાત નથી. હવે અહીં વધુ એક મુદ્દો છે જે વરિષ્ઠ નાગરિકોના પરિવારોએ ખાસ સમજવો જોઈએ. વૃદ્ધ માતા પિતા જ્યારે અમેરિકા આવે ત્યારે ઘણી વખત પરિવાર માને છે કે વિઝા છે એટલે આવી જશે, અહીં થોડા મહિના રહેશે અને પછી પાછા જશે. પરંતુ જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અમેરિકા રહે, વારંવાર અમેરિકા આવે જાય અથવા તેની મુસાફરી વિઝિટર વિઝાના હેતુ સાથે સુસંગત છે કે નહીં તે અંગે સવાલ ઊભો થાય તો ભવિષ્યમાં તપાસ વધી શકે છે. ખાસ કરીને જો કોઈ પ્રવાસી વિઝિટર વિઝા પર અમેરિકા આવીને અહીં કાયમી રહેવાની અથવા અન્ય ઇમિગ્રેશન લાભ મેળવવાની કોશિશ કરી રહ્યો હોવાની શંકા ઊભી થાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. જો કે માત્ર અમેરિકન સિટીઝન સંતાન હોવું કે ગ્રીન કાર્ડ માટે ભવિષ્યમાં પાત્રતા હોવી એ પોતાના આપમેળે વિઝા રદ થવાનું કારણ છે એવું માનવું યોગ્ય નથી. દરેક કેસના હકીકતો અલગ હોય છે અને સત્તાવાર નિર્ણય અમેરિકન ઇમિગ્રેશન અને કોન્સ્યુલર અધિકારીઓના રેકોર્ડ અને પરિસ્થિતિ પર આધારિત હોય છે. આ ઘટનામાં સૌથી મોટો પાઠ એ છે કે અમેરિકાની મુસાફરી પહેલા તમારા પરિવારજનોની જૂની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસો, I-94 તપાસો, અગાઉ કેટલી સ્ટે મંજૂર થઈ હતી તે જુઓ, વાસ્તવિક ડિપાર્ચર ડેટ ચેક કરો અને કોઈ ભૂલ જણાય તો મુસાફરીના દિવસે એરપોર્ટ પર પહોંચીને ખબર પડવાની રાહ ન જુઓ. ખાસ કરીને 70, 80 કે 82 વર્ષની ઉંમરના માતા પિતા માટે આ તપાસ પરિવારના યુવાન સભ્યોએ પહેલેથી કરી લેવી જોઈએ. કારણ કે એરપોર્ટ પર એકવાર બોર્ડિંગ અટકી જાય પછી આખી મુસાફરી, હોટેલ, કનેક્ટિંગ ફ્લાઇટ અને અન્ય ખર્ચ બગડી શકે છે. હવે વાત કરીએ વિઝા રદ થવાના મોટા મુદ્દાની. તાજેતરના સમયગાળામાં અમેરિકન વિઝા અને ઇમિગ્રેશન તપાસ અંગે કડકાઈ વધતી હોવાના અનેક અહેવાલો સામે આવ્યા છે અને વિઝા ઉલ્લંઘન, ગુનાહિત પ્રવૃત્તિ અથવા ઇમિગ્રેશન નિયમોના ભંગ જેવા કારણોસર કાર્યવાહી થઈ શકે છે. પરંતુ સોશિયલ મીડિયા પર ફરતા આંકડાઓ અથવા માત્ર 2 દિવસ ઓવરસ્ટે એટલે વિઝા ચોક્કસ રદ જેવા દાવાઓને સીધા સાચા માની લેવું યોગ્ય નથી. દરેક વ્યક્તિનો રેકોર્ડ, ઓવરસ્ટેની પરિસ્થિતિ, વિઝાની શરતો અને સત્તાવાર નિર્ણય અલગ હોઈ શકે છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આજની સૌથી મોટી ચેતવણી એકદમ સીધી છે. તમારા માતા પિતાનો અમેરિકન વિઝા માન્ય છે એટલું જ પૂરતું નથી. તેમની છેલ્લી અમેરિકન મુલાકાતની I-94 તારીખ તપાસો, તેઓ કેટલા દિવસ રહ્યા તે ચેક કરો, ડિપાર્ચર રેકોર્ડ સાચો છે કે નહીં જુઓ અને કોઈ વિઝા અથવા ઇમિગ્રેશન સમસ્યા હોય તો યોગ્ય સત્તાવાર માર્ગદર્શન લો. ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિને એકલા મુસાફરી કરાવતા પહેલા આ ચેકિંગ પરિવારની જવાબદારી સમજો. કારણ કે 82 વર્ષની આ વૃદ્ધા સાથે બનેલી કથિત ઘટના આપણને એક મોટો સવાલ પૂછે છે. શું તમે પણ માત્ર પાસપોર્ટમાં દેખાતી વિઝાની તારીખ જોઈને અમેરિકા આવવાની તૈયારી કરી રહ્યા છો? જો હા, તો એકવાર રોકાઈ જજો અને I-94 જરૂર તપાસજો. કારણ કે અમેરિકાની મુસાફરીમાં ક્યારેક મોટી મુશ્કેલી કોઈ મોટી ભૂલથી નહીં પરંતુ માત્ર 2 દિવસની નાની લાગતી ભૂલથી પણ શરૂ થઈ શકે છે. અને સૌથી મહત્વની વાત, એરપોર્ટ પર પહોંચ્યા પછી નહીં પરંતુ ભારતમાંથી ફ્લાઇટ પકડતા પહેલા જ તમારી તમામ ઇમિગ્રેશન વિગતો ચેક કરો. આ માહિતી તમારા એવા પરિવારજનો સુધી જરૂર પહોંચાડો જેઓ આગામી દિવસોમાં અમેરિકા આવવાના છે. ખાસ કરીને તમારા માતા પિતા અને વરિષ્ઠ નાગરિકો સુધી, કારણ કે એક નાની ચકાસણી આખી મુસાફરી બચાવી શકે છે.